જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છે ખેતરે અને ખેતરે જો આપણા હેડે બાવેડા હે તો બાવેડા કટિંગ કરી અને આપણે આ બાવળ સાયા માટે હે તો આને ચોખ્ખો કરી નાખી અને ઓલા બાવેડા બધા છે ને એ બધા આપણે કાપવાના હે અને આમળે આ પડામાં થોડો હે કોઈ ઝીણું મોટું ખળના બૂટા હે એ કાઢી નાખી હેડે હેડીએ એટલે આપણે આજનું કામ ચાલુ થઈ જાય। આપણે ભાઈ આ નવી કોદારી લઈ આવ્યા છે અને આનો આપણે આજે હાથો બેહાડીએ છે। જો હાથો હે ને જરીક જાડો આવી ગયો, જરીક આપણે અહીંયા હોરી અને આને આમ રાખી જરીક અને પછી જરાક ઠપકારી જો બેસી જાય તો મેળે થઈ જાય। ભાવિન પકડતો ભાઈ, હાલો પકડજો। આ તો બેસી ગયો છોકરા, હો થઈ ગયું કામ આપણું। અચ્છા પકડી રાખજો, હજી ધ્યાન રાખજો, હાથમાં ના આવતો હુવાળા। આપણે ધોબા લઈ આવ્યા તો હવે આ ધોબા જરીક આપણે મારી દઈએ ભાઈ તો કોઈ આપણે ઢીલો જો હાથો ના થાય એટલે આ ધોબા હે ને બે મારી દઈ એટલે કમ્પ્લીટ ફિટ થઈ જાય। અને આનો કામ જો આપણે જો સોતલા હે એ કુવાળો લઈને મારી દઈ એટલે નીકળી જાય, કોઈ આપણે હાથમાં ફાહ બાહ ના લાગે સોતલાની એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય। અને બાકી આપણે હાથો જો ફિટ કરી દીધો હે। આપણે ભાઈ તેદી હેડા આપણે હલગાવતા હતા તો આ હેડા હલગાવતા ને તેદી આ બોયડી અહીંયા હલકતી હતી તો આપણે કાપવાની તેદી રહી ગઈ હતી ને ઓલી સામી બોયડી છે ને એ આપણે કાપી નાખી હતી ને આ બોયડી રહી ગઈ તો આપણે આજે આ બોયડીને કટિંગ કરવાની છે ભાઈ। જો આ રીતના મારતા જાય ને એટલે બોયડી કટિંગ થતી જાય ભાઈ। આપણે જો હવે અહીંયા ગુંદો છે આપણી માથે ને અહીંયા આજ તડકો કદનો બહુ છે ભાઈ એટલે તો આપણે હવે થોડોક પોરો બોરો ખાય અને જો થોડોક આપણે આ નાસ્તો અહીંયા હાલે છે ટાણે અને નાસ્તો કરીએ અહીં તો આપણે હાલો ભાઈ નાસ્તો કરીએ ને હવે આપણે એક કામ થોડુંક છે બાકી તો એ પૂરું કરીને પછી આપણે બપોરા કરવા ઘરે જાઉં। આપણે આજની ભાઈ હાંજ પડી ગઈ છે ને હવે આપણે ઘરે જવાનું છે ને આપણે હવે જો વાવને કાંઠે આવ્યા હે પાણી પીવા તો છેલ્લું પાણી પીને હવે આપણે ભેગા ભેગ તમને વાવે દેખાડી દો। જો ભાઈ આપણી આ વાવ છે અહીંયા બીજા ખેતરની આ વાવ છે ને આપણે 20 ફૂટનો ખાડો છે, અંદર આપણે 20 ફૂટ છે બધું થઈને અને હિટાજીથી આ કરાવલ છે તો આપણે એમાં પાણી છે ને આ વાવમાં સારું છે ટાણે ત્યાં આપણે સિઝનનું પાણી નામી છે ને થોડું જાજુ વરસાદ મોડો થાય અથવા ઓલું થાય તો આ વાવમાં આટલું પાણી રહે 2-3 કલાકનું, 2 કલાક બંધ કરો એટલે 2-3 કલાકનું પાણી થઈ જાય। તો હવે આપણે છે ને કાલે મળશું આપણે નવા વિડીયો સાથે। આજના જય દ્વારકાધીશ।